મારું નામ મહિમા છે. પતિના મૃત્યુ પછી હું એકલા ઘરે રહેતી હતી. હું 33 વર્ષની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. 33 વર્ષની પેન્શન કર્યું હતી. 33 વર્ષની વિધવા હોવા છતાં એક દિવસ સવારે હું રસોડામાં ચા બનાવતી હતી કે ત્યારે હળવો હળવો વરસાદ શરૂ થઈ ગયો. મેં ચા સાથે ગરમ ગરમ પકોડા પણ તળી દીધા. પછી તૌલિયા અને નહાવા માટેના અંદરના કપડાં બાથરૂમમાં રાખી દીધા. ચા બનાવ્યા પછી મેં બારી બંધ કરી દીધી અને ટીવીનો અવાજ વધારી દીધો. હું નાચવા લાગી અને મજામાં જાતને દિવાલ પર લગેલા મોટા અરીસામાં જોવા લાગી. મેં કાળા રંગની એક નાઇટી પહેરી હતી જેમાં હું ખૂબ જ સુંદર લાગતી હતી. હું મજામાં નાચતી હતી કે ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. મેં ટીવીનો અવાજ ઓછો કર્યો અને એક દુપટ્ટો માથા પર રાખી લીધો. મેં દરવાજો ખોલ્યો તો બહાર કુરિયરવાળો ઊભો હતો. તે 22 વર્ષનો એક જવાન છોકરો હતો જેનું શરીર ખૂબ જ સુડોળ હતું. તેણે પહેલાં તો મને ઘણીવાર સુધી જોતો રહ્યો અને પછી બોલ્યો કે મેડમ મહિમા નામે તમારું પાર્સલ આવ્યું છે. મને તરત જ યાદ આવ્યું કે મેં એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મારા માટે એક સૂટ બુક કર્યો હતો. મેં બોલ્યું કે હા, મારું જ નામ છે મહિમા. છોકરાએ મારું કુરિયર મને આપ્યું અને સહી કરવા માટે પેન આપ્યું. પેન આપતી વખતે તેના હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયા હતા. મેં એક નજર તેની તરફ જોઈ અને દસ્તખત કરી દીધા. છોકરાએ 200 રૂપિયા આપ્યા તો છોકરાએ 200 રૂપિયા પાછા કર્યા અને બોલ્યો કે 200નો ડિસ્કાઉન્ટ ચાલુ છે. મેં તે છોકરાને ખૂબ જ ધ્યાનથી જોયો જેણે આજના બેઈમાનીના જમાનામાં પણ ઈમાનદારીથી સાચું કહ્યું અને 200 રૂપિયા પાછા કર્યા. થોડી વાર પછી તે છોકરો બોલ્યો કે મેડમ થોડું પાણી મળશે. મેં પૂરો દરવાજો ખોલ્યો અને બોલ્યું કે તું તો ખૂબ ભીંજાઈ ગયો છે. તે અંદર આવી ગયો. મેં મારું સૂટ અલમારીમાં રાખ્યું અને રસોડામાં પાણી લેવા ચાલી ગઈ. હવે મેં મારી છાતી પરથી દુપટ્ટો અલગ કરી દીધો હતો. થોડી વાર પછી મેં છોકરાને પાણી આપ્યું. પાણી આપતી વખતે જેમ જેમ હું થોડી ઝૂકી છોકરાની નજર ઉભાર પર અટકી અને તેની આંખો મોટી મોટી થઈ ગઈ. પાણી પીતા પીતા તે છોકરો નજર બચાવીને મારા ઉભારોને જોઈ રહ્યો હતો કે અચાનક તેણે છીક મારી. મેં બોલ્યું કે તને તો શરદી લાગી ગઈ છે. હજુ વરસાદ પણ તેજ છે. જો તું ચાહે તો થોડી વાર અહીં રોકાઈ શકે છે. તારા કપડાં પણ ખૂબ ભીંજાયા છે. ચાહે તો બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ શકે છે. તે છોકરો બાથરૂમમાં ચાલી ગયો. તેણે દરવાજો બંધ કરીને લાઇટ ચાલુ કરી. ત્યાં મારું નહાવાનું તૌલિયા અને અંદરના કપડાં પહેલેથી જ રાખેલા હતા. છોકરાએ પોતાની કમીજ ઉતારીને તે તૌલિયાને પહેલાં ચુંબન કર્યું. તેણે મારા અંદરના પોતાના શરીરને પોછ્યું અને પછી પોતાના હાથમાં લીધા જ હતા કે ત્યારે જ બાથરૂમના દરવાજા પર દસ્તક થઈ. તેણે મારા કપડાં ત્યાં જ રાખી દીધા અને થોડો સારો દરવાજો ખોલીને બહાર જોવા લાગ્યો અને બોલ્યો કે શું થયું મેડમ? મેં તેને કાળા રંગનું કુર્તું આપ્યું અને બોલ્યું કે લો આ પહેરી લે. છોકરાએ બાથમી સુકાવવા માટે નાખી દીધી. છોકરાએ તે કુર્તું પહેરી લીધું અને પોતાની કમીઝમાં ઘણો સમય લગાવ્યો. મને સમજાતું નહોતું કે એટલી દેરથી તે શું કરી રહ્યો છે. ઘણી દેર પછી તે નહાઈને બહાર આવ્યો. મેં રસોડામાંથી ચા અને પકોડા લઈ આવી અને તેને પૂછવા લાગી કે તારું નામ શું છે? તે છોકરો બોલ્યો કે મેડમ મારું નામ આર્યન છે. હું 1 વર્ષથી કુરિયર ડિલિવરીનું કામ કરું છું પણ પહેલી વાર તમારા જેવી સારી ઔરત મળી છે જેણે મારી સાથે એટલું સારું વર્તન કર્યું છે. પછી તેણે બોલ્યો કે તમે અહીં એકલા રહો છો કે તમારી સાથે કોઈ બીજું પણ રહે છે? મેં કહ્યું કે હું એકલી જ રહું છું. કેટલાક વર્ષો પહેલાં મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું. આ દુનિયામાં મારા તેમના સિવાય અને કોઈ ન હતું. ત્યારથી હું અહીં એકલી જ રહું છું. તેણે બોલ્યો કે સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું. પણ તમારા પતિનું મૃત્યુ કેવી રીતે થયું હતું? મેં કહ્યું કે એક કાર અકસ્માતમાં તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો અને આટલું કહેતા કહેતા હું રડવા લાગી. આર્યનને મારા દુઃખમાં ભાગીદારી કરવાની કોશિશ કરી અને પોતાના વિશે જણાવ્યું કે તેણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને તે આ શહેરમાં છેલ્લા 1 વર્ષથી રહે છે. તે અહીં એક સારી નોકરીની શોધમાં આવ્યો હતો પણ જ્યારે તેને કોઈ નોકરી ન મળી તો તેણે એક કુરિયર કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. તે ખૂબ જ માસુમિયતથી મને પોતાના જીવન વિશે જણાવી રહ્યો હતો અને મને પણ મારા દુઃખ વહેંચવાનો મોકો મળ્યો હતો. આજે એટલા દિવસો પછી મને કોઈ સાથે વાત કરીને ખૂબ સારું લાગી રહ્યું હતું. આર્યન એક ખૂબ જ સુલઝેલો ઇન્સાન હતો. અમે બંને વાતો કરતા કરતા ક્યારે તેની અમને ખબર જ ન પડી. મેં મારું લગ્નનું એલ્બમ ઉઠાવી લાવ્યું અને આર્યનને મારા લગ્નની તસવીરો બતાવવા લાગી. આર્યન બોલ્યો કે સાચું કહું તો ત્યારે તમે કોઈ સુંદર અપ્સરતા ઓછી ન હતી. મેં મુસ્કુરીને કહ્યું કે અને હવે હું અપ્સરા નથી લાગતી. બસ આટલું બોલીને હું મુસ્કુરાતા ખાલી પ્લેટ અને કપ લઈને રસોડામાં ચાલી ગઈ. મેં આર્યનને કહ્યું કે તું અહીં જ બેસ ત્યાં સુધી હું નહાઈને આવું છું. હું નહાવાની તૈયારી કરી રહી હતી અને હું આ પણ નોંધી રહી હતી કે આર્યન ફક્ત અને ફક્ત મારી સુંદરતા જ નિહાળી રહ્યો હતો. હું નાહવા માટે જઈ રહી હતી કે ત્યારે પાછી બેડરૂમમાં આવી ગઈ. મને જોઈને આર્યન હેરાન રહી ગયો. મેં પૂછ્યું કે તો બતાવ કેવી લાગી મારી લગ્નની એલ્બમ.
તે મારા ગળાની નીચે જ બોલ્યો કે વાસ્તવમાં તમે નીચે જોઈ રહ્યો હતો અને ખૂબ જ મધુરી આવાજમાં ઓછી નથી. તમે જો ચાહો તો કોઈનું પણ મન મોહી શકો છો. આ સાંભળીને હું એક ખાસ અદામાં મુસ્કુરાઈ દીધી. હું નાહવા ચાલી ગઈ અને થોડી વાર પછી મેં બાથરૂમમાંથી આવાજ આપ્યો કે આર્યન, હું મારું તૌલિયું લેવાનું ભૂલી ગઈ છું. પ્લીઝ તૌલિયું આપી દે મને. આર્યન આવ્યો અને મને મારું તૌલિયું પકડાવી દીધું, પણ તેણે મારી સાથે કોઈ હરકત ન કરી. હું ચાહતી તો હતી કે તે થોડીક છેડખાની કરે, પણ તેણે એવું કંઈ પણ ન કર્યું. થોડી વાર પછી હું નાઈને બહાર આવી. મેં કાળા રંગનું લહેંગા અને કાળા રંગની ચોળી પહેરી હતી. છાતી પર દુપટ્ટો હતો અને માથા પર તૌલિયું બાંધેલું હતું. આર્યન મને જોઈને પણ અજાણ્યો બનીને ટીવી જોઈ રહ્યો હતો. હું અરીસાની સામે ઊભી હતી. મેં પોતાના પૂરા વાળ ખોલી દીધા. મારા ધોવાયેલા મુલાયમ ભીના ખુલ્લા વાળ મારી સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આર્યનના મનમાં આવ્યું કે તે ચોરી રીતે દબાવી દે. આર્યનના મનમર પકડીને તેને પૂરી રીતે દબાવી દે. આથી આર્યન ગભરાઈ ગયો અને પોતાની ચોર નજરોને ટીવી પર લગાવી દીધી. થોડી વાર પછી હું આર્યનની પાસે આવીને બેસી ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી. વચ્ચે વચ્ચે આર્યનનો હાથ મારા હાથને સ્પર્શી પણ જતો હતો. પણ મેં બુરું ન માન્યું. પણ આથી આણી જોઈને મારા હાથને સ્પર્શવા લાગ્યો. આ જ રીતે બપોર થઈ ગઈ અને વરસાદ ધીમો થઈ ગયો હતો. મેં બપોરનું ભોજન બનાવવા લાગ્યા. આર્યને પૂછ્યું કે તમે ફરીથી લગ્ન કેમ નથી કરતી? તમે તો હજુ જવાન છો અને વાસ્તવમાં કોઈ પાગલ જ હશે જે તમારી સાથે લગ્ન કરવા માટે ના પાડે. મેં બોલ્યું કે તું હજુ સુધી લગ્ન કેમ નથી કર્યું? આર્યન બોલ્યો કે માં તો ઘણી વાર જીદ કરે છે લગ્ન માટે, પણ હું જ ટાળી દઉં છું. હું તેમને દઉં છું કે હજુ સુધી મને કોઈ છોકરી પસંદ નથી આવી. જ્યારે પસંદ આવશે ત્યારે કરી લઈશ. મેં પૂછ્યું કે તો કેવી છોકરી પસંદ છે તને? તેણે બોલ્યો કે વહી જે તમારા જેવી સમજદાર હોય, ઘરેલું કામ જાણતી હોય, જે મને રોજ ગરમ ગરમ ચા અને બિલકુલ તમારા જેવા પકોડા બનાવીને ખવડાવી શકે. મેં તેનો ભાવ સમજતા બોલ્યું કે પણ આર્યન, હું તો તારાથી 8 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. આર્યન બોલ્યો કે તો શું થયું? તમારા પતિનું મૃત્યુ એક હાદસામાં થયું હતું. પણ આનો મતલબ તો એ નથી કે તમે જિંદગીભર એકલા રહો. તમને પણ ખુશ રહેવાનો હક છે અને હું તમને ખુશ રાખીશ. મેં મારી ચિંતારા માતા પિતા માનશે. તું એક જવાન છોકરો છે. જો તું એક વિધવા સાથે લગ્ન કરીશ તો શક્ય છે કે તારા માતા પિતા તારી સાથે વાત કરવાનું બંધ કરી દે. આર્યન મને સમજાવતા મારે કરવાનું છે કે મારા મમ્મી પપ્પાને. જ્યારે મિયા બીવી રાજી તો શું કરશે કાજી? સાંજ થઈ ચૂકી હતી ત્યારે જ આર્યનના ફોન પર એક કોલ આવ્યો. તેની મમ્મીએ ફોન કર્યો હતો. તે વાત કરવા માટે રસોડામાં ચાલી ગયો. મેં દિવાલે કાન લગાવીને આર્યનની બધી વાતો સાંભળી રહી હતી. આર્યનને ભાંપી ગયો હતો કે હું પાસે જ છું. ત્યારે જ આર્યન બોલ્યો કે ના મમ્મી, હવે તમારે કોઈ છોક જોવાની જરૂર નથી. મને અહીં એક છોકરી પસંદ છે અને હું તેની સાથે જ લગ્ન કરીશ. આ સાંભળીને હું શરમાઈ ગઈ અને નજરો બચાવીને આર્યનને જોવા લાગી. આ પછી આર્યને ફોન કાપી દીધો અને હું પાછળથી આવીને તેને લપેટી ગઈ. આર્યને મને પોતાની બાહોમાં ભરી લીધી અને ત્યારે જ વરસાદ ફરીથી શરૂ થઈ ગયો. મેં આર્યનને રોક્યો. મેં બોલ્યું કે જો બુરું ન માનો તો આજે અહીં જ રોકાઈ જા. આર્યનનું પણ મન કરી રહ્યું હતું મારી સાથે પૂરી રાત રોકાવાનું. મેં કહ્યું કે હું રસોડામાં સૂઈ જઈશ, તું અહીં બેડરૂમમાં સૂઈ જા. તેણે બોલ્યો કે મરે આવું કેવી રીતે? હું કિઝર તમારું છે, તમે બેડરૂમમાં સૂઈ જાઓ, હું કિચનમાં સૂઈશ અને વાસ્તવમાં મને વધુ આરામની આદત નથી. મેં કહ્યું કે હા, હજુ આ ઘર તારું નથી, પણ લગ્ન પછી તો તારું પણ થઈ જશે. આ સાંભળીને આર્યને મને ગળે લગાવી લીધી અને મારા ગાલ પર એક જોરદાર ચુંબન જડી દીધું. તેણે મારા શરીર પરથી દુપટ્ટો અલગ કરી દીધો. હું પણ આર્યન સાથે પૂરી રીતે લાગ્યો અને પછી અમે એકબીજામાં સમાઈ ગયા. મેં મારું બધું આર્યનને સમર્પિત કરી દીધું હતું કારણ કે અમે બંને એકબીજા સાથે પૂરું જીવન નિભાવનારા હતા.